એમ્યુઝમેન્ટ પાર્ક ગેમિંગ ઝોન માટે જાહેર થયા છે સૂચિત નિયમો, વીમો, ફાયર સેફટી સહિત હવે 7 મંજૂરીઓ જરૂરી છે। ગામ, નાના શહેરોમાં જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે, મહાનગરોમાં પોલીસ કમિશનરને મંજૂરી આપવાની જરૂર છે। ગૃહ વિભાગે હાલ ડ્રાફ્ટ નિયમો જાહેર કરીને વાંધા સૂચનો માંગ્યા છે। 25 જૂન સુધીમાં વાંધા સૂચનો આવ્યા બાદ જાહેર થશે અંતિમ નિયમો। તો આખરે ડ્રાફ્ટ રૂલ્સમાં શું કર્યું છે? તો લાયસન્સ, ફાયર, એનઓસી સહિતની માહિતી દર્શાવવી પડશે। સાથે જ બીયુ, સ્ટ્રક્ચર, સ્ટેબિલિટી, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન પણ દર્શાવવું પડશે। બાંધકામમાં આગ પ્રતિરોધક વસ્તુ જ વાપરી શકાશે। તો આપ જુઓ, સ્થળ પર સેન્ટ્રલ એલાર્મ સિસ્ટમ પણ ફરજિયાત હવે રહેશે। લાયસન્સ સહિત 7 મંજૂરીઓ જરૂરી છે। પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા અલગ અલગ હોવી જોઈએ। વાંધા સૂચનો મેળવ્યા બાદ નિયમો જાહેર થશે। તો આખરે ડ્રાફ્ટ રૂલ્સમાં શું હશે? તો સ્થળ પર રાંધવાની કોઈ જ પણ પ્રવૃત્તિ નહીં કરી શકાય। સાથે પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખી શકાશે નહીં। તો 30 ફૂટ દૂર ફાયરપ્રૂફ કમ્પાર્ટમેન્ટમાં જ જથ્થો રાખવા માટેનું આવી શકે છે। આનંદ મેળામાં કોઈ પણ રાઇડ્સમાં 20થી વધુ વ્યક્તિ। તો વાંધા સૂચનો જે મંગાવવામાં આવ્યા છે અને ત્યારબાદ આ નિયમો છે તે જાહેર કરવામાં આવશે। તમામ સ્થળે તાલીમબદ્ધ સ્ટાફ ખૂબ જ જરૂરી રહેશે। ઇમરજન્સી એક્ઝિટ રૂટને યોગ્ય રીતે દર્શાવવું જોઈએ, તે પણ આવી શકે છે। સૂચિત નિયમો બનાવીને તે નિયમો છે તે જાહેર થશે। તો જ્ઞાનીબેન ઠાકોર આજે વાવના ધારાસભ્યના પદ પરથી પોતાનું રાજીનામું આપશે। ધારાસભ્ય પદેથી